10 મિનિટ પહેલાં આવ્યો તો ત્યારે આ કટ્ટા હજુ પેક થતા હતા અને હવે જો આ બહાર ટ્રક પડ્યો જ છે એ ડિસ્પેચ પણ થવાનું ચાલુ થઈ ગયું. આટલા મોટા લેવલ પર મસાલાનું કામ થાય છે. બોમ્બે, પુના, કલકત્તા બધી જગ્યાએ અમારું જાય છે. આ વિડીયો ખાસ તો હોલસેલર અને રિટેલર બંનેને કામ લાગે એવો છે. જે લોકો મસાલાના બિઝનેસ સાથે જોડાયેલા છે એ લોકોને હોલસેલ રેટમાં તેમજ પોતાની બ્રાન્ડનું પેકિંગ કરાવીને જો તમારે બિઝનેસ ચાલુ કરવો હોય એ પણ તમે કરી શકો છો. અને જો રિટેલમાં જોઈતું હોય તો HR મસાલા મોખડકાવાલા પાલીતાણા એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો આવી રીતે અહીંયા આખા કટ્ટાને કટ્ટા ભરાઈને માલ ક્યાં ચાલ્યો? આ બધું ઓલ ગુજરાતમાં, મહારાષ્ટ્ર અહીંથી જ સપ્લાય થાય છે. બધું અહીંયાથી જ સપ્લાય થાય છે. પોતે જ પ્રોડક્શન કરતા હોવાથી સૌથી બેસ્ટ પ્રાઇસમાં તમને મસાલા ઘરે બેઠા મળી જશે. ઓલ ઓવર ઇન્ડિયામાં હોમ ડિલિવરી પણ કરે છે. એટલે અહીંયા તમારે હોલસેલનું પણ કામ છે. હવે કદાચ કોઈક આપણી સાથે એવા વ્યુઅર્સ આવે કે એમને હોલસેલનું કામ ચાલુ કરવું છે તો તમને કોન્ટેક્ટ કરી શકે ખરા? હા, કરી શકે. અમે એમની બ્રાન્ડમાં પણ બનાવી શકીએ અમે. એટલે જો તમારે મસાલાની બ્રાન્ડ બનાવવી હોય કે પછી રિટેલમાં ખરીદી કરવી હોય એ બધા માટેની આ એક જ જગ્યા એટલે કે વન સ્ટોપ સોલ્યુશન છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું પાલીતાણામાં. બધા લોકોને ખ્યાલ છે કે પાલીતાણા એ ફેમસ છે, વર્લ્ડ ફેમસ જૈન તીર્થ. જૈન તીર્થ તો છે જ, ફેમસ છે જ. અને ખાવાની વસ્તુમાં વાત કરીએ ને તો ખાસ તો ગુલકંદ અને બીજું કે પાલીતાણાના મસાલા. એકદમ પ્યોર મસાલા હોય છે, પાલીતાણાના જે મસાલા હોય છે. અને અત્યારે હું જે ફેક્ટરી પર આવ્યો છું ને એ છે HR મસાલાની ફેક્ટરી. ભાવિકભાઈ શાહ. ભાવિકભાઈ શાહ, કેટલા ટાઈમથી તમે મરચાના અને મસાલાના બિઝનેસ સાથે જોડાયેલા છો? 60 વર્ષથી કરીએ છીએ. 60 વર્ષથી કરો છો? હા. પ્રોપર પાલીતાણામાં જ? પ્રોપર પાલીતાણામાં જ. બરાબર. અને આ જે મસાલા ખરા, ખાસ તો આપણે વાત કરીએ અલગ અલગ ટાઈપનું અહીંયા મરચું છે, જેમ કે તીખું મરચું છે, કાશ્મીરી છે, રેશમ પટ્ટો છે, હળદર છે, ધાણા જીરું છે. હા, એટલે મસાલા એવું સમજો કે મોસ્ટ ઓફ બધી જ વસ્તુ પ્રોડક્ટ્સ મસાલાની. ઓકે, હવે આજે તમારું મરચું મળે છે એની સ્પેશિયાલિટી શું છે? આ સ્પેશિયલ તેજા તીખું મરચું, હોટ મરચું છે. ઓકે. આની અંદર કોઈ કલર કે એવી બધી વસ્તુ? કલર કે એવું કોઈ વસ્તુ મિક્સિંગ નહીં આવે આમાં. કોઈ મિક્સિંગ નહીં કોઈ નહીં આવે. ઓકે. હવે આ જે મરચાં છે ઓલરેડી ફેક્ટરીમાં બને છે, પેકિંગ થાય છે અને કમ્પ્લીટ. બીજું કે ખાસ તો મોખડકાવાળા જે લખ્યું છે મોખડકાવાળા, મોખડકાવાળા HR મસાલા. હવે આ મસાલા કોઈકને લેવા છે તો કઈ જગ્યાએ મળી જશે? અમારે ઓલ ઓવર ટોટલી કરિયાણાની દુકાને બધી જગ્યાએ મળી જશે. બધી પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે. ઓકે. હવે જે તમારું કાશ્મીરી મરચું ખરું એમાં શું સ્પેશિયાલિટી છે? કાશ્મીરી છે ને એ સાવ મોડું આવશે, જે ડબ્બી કહેવાય છે. ઓકે. હા, સાવ મોડું આવશે એટલે જે ફોર એક્ઝામ્પલ આપણે જે શાકમાં એમાં જે હોય છે તે દેખાય લાલ પણ જે વધારે પડતું તીખું ના લાગે. ના, તીખું બિલકુલ નહીં પણ એ મરચાનો ટેસ્ટ આવે. ટેસ્ટ જ આવશે. એ સ્પેશિયાલિટી છે. હા. ઓકે. બીજું છે અમારું આ રેશમ પટ્ટો. હા, રેશમ મીડિયમ મરચું છે, એટલે કે ભોલર મરચું કહેવાય. હા, ભોલર મરચું આવે એટલે મીડિયમ મરચું. થોડુંક સ્પાઇસી પણ આ લાગે અને થોડુંક કલર વાળું, એટલે નેચરલ કલર હોય. આ તો મરચાનો જે લાલ મરચા હોય એ તો કેવું છે કે નેચરલ કલરમાં જ આવે. તો એ લાલ મરચાનો નેચરલ કલર અને થોડી ઘણી તીખાશ એ બંનેની વચ્ચેનો છે. આ છે એકદમ તીખું, એકદમ હોટ તીખું મરચું છે. ઓકે. આમાં વધારે પડતો કલર કે એવું કંઈ? કલર એવું મિક્સિંગ નહીં આવે, પણ આવશે તેજા મરચું તીખું ફૂલ. હા. અને કેટલાના પેકિંગમાં અવેલેબલ છે? હા, 250 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 20 કિલો બધા પેકિંગમાં ઉપલબ્ધ છે. બરાબર. મોખડકાવાળા HR મસાલા એનું મરચા પાવડરનું તીખું વર્ઝન છે. આ જે વર્ઝન છે એનું તીખું છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ કઈ રીતનું હોય છે ટેક્સચર વાઇઝ. આ લોકોને એવું લાગશે કે આમાં કલર એડ ઓન કરેલો છે તીખા. ના, કોઈ બિલકુલ કલર એડ ઓન નહીં આવે આમાં. કલર જરા પણ નથી. આ નેચરલ જે હોય છે. આમાં આપણે થોડુંક તેલ એ કરવું પડે ને? હા, તેલ નાખવું પડે આમાં. થોડુંક તેલ નાખવું પડે તો આ રીતનું ટેક્સચર બને. અને આ બીજું જે પેકેટ છે ને એ ધાણા જીરું પાવડરનું છે. એ પણ પ્રીમિયમ ક્વોલિટી, પ્રીમિયમ ટેસ્ટ. તેનું ટેક્સચર કંઈક આ રીતનું હોય છે. આમાં ધાણા જીરું બંને મિક્સ આવશે અને આ મસાલા વગરનું. મસાલા વગરનું. ઓકે. જે અરોમા આવે છે ને એ ખરેખર અહીંયા જે હાથમાં વાડકો પકડ્યો છે ને તો લિટરલી જે ધાણા જીરુંની અરોમા એટલી ફ્રેશ આવે છે. અને આ મરચાંનું તો કેવું છે કે એક અલગ જ અરોમા તમને લાગતી હોય. તો આ છે એમનું
તીખું મરચું અને આ ધાણા ધાણા જીરું. એ સેલમ ગોલ્ડ હળદર પાવડર, હળદરનું પેકેટ છે અને હળદરનું તમે ટેક્સચર જોઈ શકો છો, કંઈક આ રીતનું હોય છે. હળદરની અંદર પણ કોઈ કલર કે એવું કશું મિક્સિંગ નહીં ને? કલર મિક્સિંગ કોઈ વસ્તુ નહીં. અને આ સેલમ ગોલ્ડ એટલે કઈ રીતે સેલમ? આ સેલમની સાંગલીની સાંગલીની. સેલમ ગોલ્ડ હળદર. બરાબર. એટલે અહીંયા જે હળદર છે, હળદરના જે ગાંઠિયા કહીએ આપણે, એ ગાંઠિયાને અહીંયા તમે દળો છો. હા. અહીંયા દળીને પછી કમ્પ્લીટ ચાળીને ફિલ્ટર કરીને પછી તમે આ રીતે પેકિંગ કરો છો. હા. ઓકે. અને આ બધા જે પેકિંગ છે તમારા એક્સપોર્ટ ક્વોલિટીના પેકિંગ છે? બધા એક્સપોર્ટ ક્વોલિટીના પેકિંગ છે અમારા. રિટેલમાં જે તમને પ્રાઇસ મળશે ને એ બહુ બેસ્ટ પ્રાઇસ મળશે અને ક્વોલિટી તો તમને લોકો બધાને ખબર જ છે કે મોખડકાવાળાનું નામ જ કેટલું કાફી છે. તો આવી રીતે અહીંયા આખા કટ્ટાને કટ્ટા ભરાઈને માલ ક્યાં ચાલ્યો? આ બધું ઓલ ગુજરાતમાં, મહારાષ્ટ્ર, બધી જગ્યાએ જાય છે. બધેથી અહીંથી જ સપ્લાય થાય છે? બધું અહીંયાથી જ સપ્લાય થાય છે. આવી રીતે તમારે કટ્ટા પેકિંગ બધું અમે આપીએ છીએ. 10 મિનિટ પહેલાં આવ્યો તો ત્યારે આ કટ્ટા હજુ પેક થતા હતા અને હવે જો આ બહાર ટ્રક પડ્યો જ છે, એ ડિસ્પેચ પણ થવાનું ચાલુ થઈ ગયું. ડેઈલી તમારે આટલું મટીરિયલ જાય જ? આ ડેઈલી અમારે આટલું જાય જ છે. વાહ, શું વાત છે ભાઈ! આ તમે જો આટલા મોટા લેવલ પર મસાલાનું કામ થાય છે એટલે HR મસાલા મોખડકાવાળાનું નામ જ કાપી જાય. બોમ્બેમાં પણ ઘણા બધા લોકો, હા, બોમ્બે, પૂના, કલકત્તા, બધી જગ્યાએ અમારું જાય છે. બરાબર. સીવિંગ થાય ને? સીલિંગ આવી રીતે સીલિંગ થાય છે, આખા ને આખા બેચ રેડી થઈને. એટલે અહીંયા તમારે હોલસેલનું પણ કામ છે. હવે કદાચ કોઈક આપણી સાથે એવા વ્યુઅર્સ આવે કે એમને હોલસેલનું કામ ચાલુ કરવું છે તો તમને કોન્ટેક્ટ કરી શકે ખરા? હા, કરી શકે. અમે એમની બ્રાન્ડમાં પણ બનાવી શકીએ અમે. ઓકે. કોઈ સામેવાળાની બ્રાન્ડ બનાવી હોય કોઈકને, તો એમનું લેબલિંગ અને એમનું લાયસન્સ નંબર ને દરેક વસ્તુ એ પ્રોવાઈડ કરે તો તમે એમની બ્રાન્ડમાં મસાલા પેક કરી આપો? તો કરી આપીએ. ઓકે. તો આ જે જગ્યા છે ને, અત્યારે જે આ ફેક્ટરી પર આવ્યું છું ને, આ જગ્યાએ B2B માટે પણ તમને બહુ સારું એવું માર્જિન મળી રહે અને B2B માટે તમારે જોઈતી હોય પ્રોડક્ટ એ પણ તમને મળી રહેશે એક્ઝેક્ટ આ જ જગ્યા પરથી. એટલે હું એકદમ કમ્પ્લીટ જગ્યા પર આવ્યો છું એવું ને પાલીતાણામાં? હા. કે મસાલાનું નામ એટલે મોખડકાવાળા HR મસાલા. વાહ. હવે મોખડકાવાળા HR મસાલા જે તમારી બ્રાન્ડ ખરી, એ બ્રાન્ડની શોપ પર આવવું હોય કોઈકને તો કઈ જગ્યાએ આવે? અમારે તળેટી રોડ ઉપર છે. ઓકે. સાચા સુમતીના જૈન દેરાસરની બાજુમાં. પાલીતાણામાં જ છે? તળેટી રોડ પર? તળેટી રોડ પર પાલીતાણામાં જ છે. બરાબર. બીજી કોઈ જગ્યાએ બ્રાન્ચ નથી તમારી? બીજી અમારી સુરત પણ છે. ઓકે. તળાજા પણ છે. ઓકે. 3 જગ્યાએ બ્રાન્ચ છે. મેઇન બ્રાન્ચ પાલીતાણામાં જ છે. હા. હવે આપણે ચલો ગુજરાતમાં તો કોઈકને જોઈએ છે, બોમ્બેમાં પણ ઘણા બધા ગુજરાતીઓ રહે છે, તો મહારાષ્ટ્રમાં બી કુરિયર થઈ જશે? આ બધી જગ્યાએ કુરિયર, ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ શકશે. ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ કુરિયર થઈ જશે. અને આઉટ ઓફ ઇન્ડિયા કોઈકને જોઈએ છે, USA UK એ બાજુ તો પણ મળી જશે. તો પણ આઉટ ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ કરી આપો છો?